હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં ફૂલ લેરમાં અને ફૂલ ધડબડાટીને ધાણા જીરું આજે મસ્ત મજાની તમે મારી ફિલિંગ જ જોઈ રહ્યા છો કે કેવી ફિલિંગ છે અત્યાર સુધીની જે મારી સફર હતી બરાબર સરપ્રાઈઝ ફ્રોમ યુટ્યુબમાં જે કાંઈ પણ આપણે મહેનત કરી જે હું તમારા સુધી પહોંચ્યો અને તમારો જે મને પ્રેમ મળ્યો એની વાત જ કાંઈક અલગ છે અને અત્યારે મારી અંદર તમને આમ ખરેખર આમ રૂવાડા ઊભા થઈ ગયા છે અને આમ પગ આખા ધ્રુજી રહ્યા છે કારણ કે ક્યારેય બિલીવ નહોતું કર્યું કે હું અહીંયા સુધી પહોંચીશ અને માત્ર ને માત્ર આ તમારો સપોર્ટ છે તમારા કારણે તમે છો તો હું અહીંયા છું અને ગુજરાતની અંદર સંસ્કૃત વિષયમાં પહેલી આપણી એવી ચેનલ છે કે જે 1 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચેલી હતી આનાથી બીજી ખુશી કોઈ ન હોઈ શકે તો યુટ્યુબે આપણા માટે સરપ્રાઈઝ મોકલી દીધું છે યુટ્યુબ ખૂબ રાજી થઈ ગયું છે કે ગુજરાતની અંદર પહેલો એવો હાવજ ઊભો થયો કે જેને સંસ્કૃત વિષયમાં અને આ કેટલા સબસ્ક્રાઇબર કહેવાય ખબર આપણી ભાષામાં કહું ને એટલે સંસ્કૃત વિષયને એક વિષયને લઈને આગળ વધવું અને એ પણ સંસ્કૃતને લઈને જ્યારે આગળ વધવું કે બીજા બધા માટે જ્યારે ડેથ લેંગ્વેજ થઈ ગઈ છે ઉપયોગ બંધ કરી દીધો છે અને ત્યારે સંસ્કૃતને અહીંયા મૂકવું અને એના વિડીયોઝ બનાવવા એના માટે સખત રાત દિવસ કાંઈ જોયા વગર મહેનત કરવી વ્યૂઝ આવે છે કે નથી આવતા વ્યક્તિ જોવે છે કે નથી જોતા કાંઈ વિચાર્યા વગર કેટલા વ્યક્તિઓ આપણી સાથે જોડાય છે કેટલા એના નેજા આપણી ભેગા ઉપર છે કે આપણને ઉપર ચડાવવામાં જેમનો હાથ છે કેટલા એવા વ્યક્તિઓ છે કે આપણા ટાંગા ખેંચી રહ્યા છે કે આ ન થવો જોઈએ બીજા વ્યક્તિને લાવો બીજાને આગળ કરો આને પાછળ કરવો છે આવી મહેનત કરતા હોય ને રાહ જોતા હોય કે ભાઈ આનું તો કોઈ દી ભેગું જ નહીં થાય અને તેદી ભેગું થઈ જાય તો એ માત્ર ને માત્ર એક ભગવાનની કૃપા હોય કે જેના દ્વારા તમે મળ્યા અને તમારી કૃપા છે જેના દ્વારા આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને યુટ્યુબે મોકલી દીધું છે 100K નું સેલિબ્રેશન કરવા માટેનું એક પ્લે બટન જે છે સિલ્વર પ્લે બટન અને આ જોઈને મને જે સુકૂન મળ્યું છે મારું જે ડ્રીમ હતું મારું સપનું હતું એ તમે બધાએ પૂરું કર્યું છે અને મેં જ્યારે 100K થયા ત્યારે જ મેં આભાર માન્યો હતો અને અત્યારે પણ આભાર માનું છું તો સૌથી પહેલાં તો મારા માતા પિતા કે જેણે મને આ પ્લેટફોર્મ માટે તૈયાર કર્યો કે ભાઈ તું કર તારામાં હિંમત છે અને તને ક્યાંય કંઈ વાંધો નહીં આવે મારી વાઈફ બરાબર એણે હંમેશા મને સપોર્ટ કર્યો કે નહીં તમે કામ કરો બાકી બધી જવાબદારીઓ છે હું સંભાળી લઈશ અને ધીરે 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 કરતાં મને ચેનલ બનાવતા નહોતી આવડતી મારો એક મિત્ર હાવજડો જેને કહી શકી કે એકલો પણ એકડો એને મારી ચેનલ બનાવી દીધી કે હાલ હું તને ચેનલ બનાવી દઉં અને એ ચેનલ બનાવી દીધી વિડીયો પણ મારો પહેલો બનાવીને એણે મૂક્યો અને એ વિડીયોથી ધીરે 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 મારી જર્ની સ્ટાર્ટ થઈ અને એની અંદર હું જોતો હતો કે સંસ્કૃતના વિડીયો કેમ બનાવવા કેવી રીતે કરવું તો ક્યાંય સંસ્કૃત દેખાય નહીં અને ત્યારના કહી શકાય કે એક આમ સૌથી સારું સંસ્કૃત ચાલતું હતું તો એ હતા અમારા નીરવ સર સંસ્કૃત વાલા ચેનલ બરાબર એના હું વિડીયો જોતો ગયો નીરવભાઈને મેં વાત કરી નીરવભાઈ કે તારામાં ટેલેન્ટ છે તું આગળ વધ અને જ્યાં 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 તારે સપોર્ટ જોઈએ ત્યાં હું બેઠો છું અને એ સપોર્ટને કારણે હું વિડીયો બનાવતો ગયો ઘણી મુશ્કેલીઓ આવી બરાબર અને છેલ્લે જ્યારે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આવી બરાબર નીરવ સરને કોલ આવ્યો કે ભાઈ અમારે એક સારામાં સારા ગુજરાતના સંસ્કૃત ટીચરની જરૂર છે અને ત્યારે નીરવ સરને કીધું કે તમારે આવવાનું છે ત્યારે નીરવ સરે પોતાનું ન જોઈને એણે એમ કીધું કે ભાઈ જો તમારે સારામાં સારું સંસ્કૃત ગુજરાતમાં કરાવતા હોય એવો વ્યક્તિ જોતો હોય તો એવો એક છોકરો મારી પાસે છે અને મારું નામ ત્યાં સજેસ્ટ કર્યું અને ત્યારથી હું જોડાઈ ગયો દિવાલીપુરા યુથની અંદર અને ત્યારથી ફરીથી જર્ની સ્ટાર્ટ થઈ ધીરે 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 કરતા 1 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચેલો છે તો આ બધાનો હું આભાર માનું છું સાથે સાથે મારા હમિંગ બર્ડ્સની આખી ટીમ કે જેણે પૂરતો સપોર્ટ મળ્યો બરાબર વચ્ચે વચ્ચે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી પાસે કાંઈ નહોતું બરાબર ત્યારે મારી સાથે અમે 3 જણા જોડાયેલા હતા હું વિજય અને પરેશ અમે 3 લોકોએ શરૂઆત કરેલી હતી અને વચ્ચે જ્યારે મને એક મારું પહેલું સપનું પૂરું થયું હતું ગવર્મેન્ટ જોબનું એ સપનું મારું પૂરું થયું અને હું આ બધું મૂકીને ત્યાં ચાલ્યો ગયો ત્યાં જઈને પણ મેં સતત ને સતત આ મહેનત આ સફર ચાલુ રાખી કે મારે ગમે એમ કરવું છે માત્ર સંસ્કૃત વિષયમાં 1 વર્ષ થાય નકર મારી ખરેખર જર્નીમાં હું આમ કહું કોના જેવું મારું સચિન તેંડુલકર જેવું હતું સચિન તેંડુલકર 99 રન મારે ને ત્યાં સુધી કોઈને દુઃખ ન થતું
99મો રન મારે ને પછી બધા વ્યક્તિના દિલ ધક ધક એવું કરને લગા, બરાબર ને? બધાના હાર્ટબીટ વધવા માંડે કે હવે 100 પૂરા થશે કે નહીં, અને બધા વિચારે એના 100 રન પૂરા થવામાં કેટલી બધાની તાકાત લાગતી હતી. અને જેવો 100મો રન કરવા જાય, આઉટ, કા રન આઉટ થાય, કા કેચ થાય, કા સ્ટમ્પ પડે, કોઈ પણ વસ્તુ થાય, પણ એના 100 પૂરા થવામાં એમને કેટલી વખત મુશ્કેલી પડી. એમ હું 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવા માટે 91, 92, 93, 94, 95, પાછો 90 એ પોગું, પાછો 91, 92, 93, 94, 95, 96, 97, પાછો 90 એ પોગું. આમ કરતા કરતા મેં 3 વર્ષ તો આવું સ્ટ્રગલ કરેલું છે. અને એ સ્ટ્રગલની અંદરથી નીકળી અને એક જ વિચાર હતો ને એક જ સપનું હતું, અને તમારો સપોર્ટ હતો. અને એ સપોર્ટના કારણે આપણે કાંઈ કહી ન શકાય એવું સિલ્વર બટન આ માત્ર ને માત્ર તમારા કારણે મારી પાસે આવી ગયું છે. તમને આઈ હોપ કે બરાબર અને પ્રોપર દેખાતું હશે. બરાબર જોઈ શકો છો, અભિષેક દવે આ સંસ્કૃત વિષય માટે છે, અને આ મારું સંસ્કૃતને સમર્પણ છે કે સંસ્કૃત લેંગ્વેજ છે એ આજે નહીં તો કાલે પણ બધા વ્યક્તિઓના મોઢે સંસ્કૃત ફરીથી આવવાનું છે, જીવિત છે, એના વ્યક્તિઓની અંદર ફરીથી એ પુનર્જીવિત થવાનું છે, અને સંસ્કૃત વગર કોઈને ચાલવાનું નથી. એનો એક આ પહેલો પ્રયાસ છે, અને ગુજરાતને આ પહેલું મારું આ સિલ્વર બટન છે. આ જોઈ અને ઘણા બધા વ્યક્તિઓ પ્રેરિત થશે, સંસ્કૃતના વિડીયો બનાવશે, અને એના કારણે આપણા દેશની અંદર સંસ્કૃત, ગુજરાતની અંદર જે સંસ્કૃત અત્યારે વ્યક્તિઓ, નાના બાળકો બોલતા નથી, સંસ્કૃતને જે વૈકલ્પિક વિષય તરીકે રાખેલો છે એની જગ્યાએ બધા વ્યક્તિઓ ઘરે સ્પેશિયલ સંસ્કૃતના ટીચરને બોલાવીને એના બાળકને સંસ્કૃત ભણાવશે. તો આ તમારું છે, તો તમને સમર્પિત. આમાં 1% પણ મારો ભાગ નથી. માત્ર ને માત્ર આ તમારા કારણે મને મારા મિત્રો, મારા વડીલો, મારા બાળકો, તમારા કારણે મળેલું છે. તો આ તમારા માટે અને તમને બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ કે તમે મારી સાથે બન્યા રહ્યા, અને આ 1 લાખ સબસ્ક્રાઈબરનો આપણો પરિવાર થઈ ગયો છે, જેની અંદર બની રહ્યા. હાર નથી માનવાની, મૂકવાનું નથી, હજી ચેનલને આપણે ક્યાંય સુધી પહોંચાડવાની છે. બરાબર, સપનું છે એ સપનું પૂરું થઈ ગયું છે, પણ વિરામ નથી આવ્યો. કામ હજી આગળ ચાલુ રાખવાનું છે, અને ધડ બળાટીને ધાણાજીરું કાયદેસર બોલાવવાનું થાય છે. બરાબર, આ એક મારું ડ્રીમ હતું. આના માટે મેં ખૂબ 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 મહેનત કરીને એમાં તમારો સપોર્ટ, તમારો સાથ અને સહકાર મને મળ્યો, એટલે હું અહીંયા સુધી પહોંચ્યો છું. તો ફરીથી વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં મારા ભેગા રહેજો, આપણે મજા કરીશું અને ખૂબ ખૂબ આગળ કરીશું. અને મારી જર્ની માટે તમે ભાગીદાર બન્યા છો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. એકવાર નીચે મહાદેવ હર લખજો. કોંગ્રેચ્યુલેશન્સ તમે મને કહેશો એ મને ગમશે, પણ એકવાર મહાદેવ હર લખજો, એ મને એટલું ગમશે જેની કોઈ સીમા નથી. થેન્ક યુ. ફરીથી આવજો. બાય બાય. મહાદેવ હર.